જય માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન. અને આજે આપણે આ ખેતરમાં મગફળીનું વાવેતર કરવાનું છે. ઓર કરી દીધો તો અને હવે આપણે ખેતર ખેડી બે ઓળું કરી અને એમાં મગફળીનું બધું આપણે તમને વિડીયોમાં બતાવશું. તમે વિડીયોમાં બન્યા રહેજો અને એક ખેડૂત પુત્રને સપોર્ટ કરજો. શું કે કઈ મગફળી વાવીએ છીએ અને ખેડૂત કેટલી મહેનત કરે છે અને પછી ભગવાન કરે ખરું. જય માતાજી. મિત્રો, આપણે મગફળી પહેરવાનું ચાલુ કરી દીધું છે. જો આમાં ગયું છે અને આટલું પહેરાઈ ગયું છે અને આટલો ભાગ પડ્યો છે. અને મગફળી અમે વાવી છે અક્ષય 37 નંબર. એક મિનિટ હાલું. આ જો નળી પણ તોણાઈ જાય અને કેટલા ઓગળના ગાળે જાય છે આપણે જાણીએ. કમ્પ્લીટ વળે છે. જો ત્રણ ઓગળનો ગાળો કમ્પ્લીટ છે ખેડૂત મિત્રો, બરોબર છે. આ જો સાઈઝ. આ ટાઈપની ખેતી થાય છે અમારી. અને આવો છો એ પણ કોમેન્ટમાં કરજો, બરોબર છે. કારણ કે ખેડૂત બહુ જ મહેનત કરે છે ભાઈ. ખેતી કરવામાં પૈસા પણ બહુ રોકે છે. અને અત્યારે 3000 કટ્ટું આવ્યું છે, 2950. અને ડોળની દવા પછી ખાતર બધું થઈને મિનિમમ આ 4 કટ્ટામાં મિનિમમ ગણો ને તો 11,600નું બિયારણ છે. અને 2 કટ્ટા ખાતર એટલે 2800 રૂપિયાનું ખાતર છે અને 1000 રૂપિયાની દવા છે, બરોબર છે. એટલે 15-16 હજાર રૂપિયા ખર્ચો. અને ઘરનું ટ્રેક્ટર છે તોય છતાંય ડીઝલ 2000નું ડીઝલ પાક્કું, એટલે 20,000 રૂપિયા ખર્ચો ગણવાનો સાહેબ એ કરે. પછી કેવું મળતર થાય છે એ તો ભગવાન જાણે, બરોબર છે. અને બીજો ખર્ચો અલગ, નિંદામણની દવા આવશે, પછી ખાતર આવશે. તો વિડીયોને બને એટલો શેર કરજો, કોમેન્ટ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ભાઈ. મિત્રો, કહેવાનું એમ થાય છે કે આપણે ખેડૂત છીએ અને ખેડૂત એટલે તમને ખબર છે કે મજૂરી કરવાવાળો, સખત મજૂરી કરવાવાળો, પરિશ્રમ કરવાવાળો, રાત દાડો ઉજાગરા કરે. અમે અત્યારે મગફળી વાવી છે, જો અમારા હાથ સાહેબ, બરોબર છે. સવારના લાગેલા હતા, ટ્રેક્ટરની ખેડો બેડો કરીને બધો ખર્ચો પાડ્યો છે. અને બિયારણ લેવા ગયા એટલે એને 3000 કીધા, તો 3000 આપી દીધા કટ્ટાના, બરોબર છે. ખાતરના આટલા કીધા તો ખાતરના આપી દીધા, દવાના એટલા કીધા તો દવાના એટલા આપી દીધા, બરોબર છે. અને હવે આપણે જ્યારે માલ વેચશું ને ત્યારે ભાવ કોણ કરશે? તમે કોમેન્ટ કરજો. હું નહીં કહું, ભાવ કોણ કરશે ખેડૂતના એ તમે કોમેન્ટ કરજો. એટલે આ પોઝિશન છે ખેડૂતની. એટલે આપણે આપણા માલનો ભાવ ના કરી શકીએ, આપણી મજૂરીનો ભાવ ના કરી શકીએ સાહેબ. કે આપણે મજૂરી કરી છે ને એનો ભાવ ના કરી શકીએ. મળે ના મળે
હંમેશા મજૂરી કરતો રહે ને એ ખેડૂત, બરાબર છે. તો આ વિડીયોને ખૂબ શેર કરજો અને હું ઈચ્છું છું કે આમાં મને લાઈક વધારે મળે. જય માતાજી.